ભાવનગર શહેરના લીલા સર્કલ વિસ્તારમાં પેટ્રોલ પંપની બાજુમાં કરવામાં આવેલા ખોદકામ દરમિયાન ગેસની લાઇન તૂટવાની ઘટના બની હતી। ગેસ પાઇપલાઇન તૂટી જતા તરત જ ખોદકામ બંધ કરી દેવાયું હતું અને ગુજરાત ગેસ કંપનીને જાણ કરવામાં આવી હતી। ગેસ લીકેજ થવાના કારણે નજીક ઊભેલી ફ્રૂટની લારીમાં આગ લાગવાની ઘટના બની હતી। બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો। લોકોની સમજણ અને સમયસર લેવાયેલા પગલાંના કારણે પેટ્રોલ પંપની બાજુમાં લાગેલી આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી, જેથી મોટી જાનહાનિ અને ભયાનક દુર્ઘટના થતાં બચાવ થયો હતો।